એક એવો દેશ છે જેને માટે વિશ્વ પ્રસિદ્ધ એવા અમેરિકન ચિંતક માર્ક ટ્વેઇન એણે એક શબ્દ વાપર્યો છે, ઇન્ડિયા ઇઝ અ કલ્ચરલ મિલિયોનેર. સાંસ્કૃતિક ધનકુબેર છે ભારત. વિલ ડ્યુરાન્ટ એણે પોતે ભારત માટે શબ્દ વાપર્યો, ઇન્ડિયા ઇઝ મધર ઓફ અસ ઓલ. ભારત એ આપણા બધાની માતા છે. દુનિયાભરના મોટા મોટા માંધાતાઓ એવી ભારતની ગુણગાથાઓ ગાય છે કે ઇન્ડિયા ઇઝ અ ક્રેડલ ઓફ સિવિલાઇઝેશન, કે દુનિયાભરની સંસ્કૃતિઓનું પારણું ભારત છે, કે જ્યાં દુનિયાભરની સંસ્કૃતિઓ ઘોડિયામાં ઉછરતી હતી એવો ભારત દેશ. કાળક્રમે આપણી ઉપલબ્ધિઓને આપણે જ ભૂલ્યા. કેવી આપણી ઉપલબ્ધિઓ હતી એની થોડીક વાતો આપણે પૂર્વે કરી. આપણી ઉપલબ્ધિઓ એટલી ચરમ કક્ષાએ હતી કે જેના માટે શ્રીમદ ભાગવતમાં એક પ્રથમ સ્કંધમાં 8મા અધ્યાયમાં એક શ્લોક આપવામાં આવ્યો છે, અહો અમીષામ કિમકારી શોભનમ. એ શ્લોકની અંદર ભાગવતની અંદર એમ કહેવામાં આવ્યું છે કે આ એક એવો ભારત દેશ છે કે જ્યાં જે લોકો જન્મે છે એ લોકો જ નહીં, પણ એ ભારતની ભૂમિ પર જે કીડા મકોડા એવા નાના નાના જંતુ જન્મે છે એ જંતુની પણ ઈર્ષા દેવતાઓને આવે છે. દેવતાઓ આ જે ભારત ભૂમિમાં જન્મ લેવા ઝંખે છે અને એમ કે છે કે અરે રે રે, અમને કદાચ ભારતની એકાદ આવી નાની કીડી મકોડી જેવો પણ જો અવતાર મળી જાય તો પણ અમે ધન્ય થઈ જઈએ. આ ભારત ભૂમિમાં અમારા અવતાર જોઈએ છે. એટલી હદે શ્રીમદ ભાગવતની અંદર ભારતનો મહિમા લખ્યો છે. દુર્લભમ ભારતે જન્મ એવો આપણો પ્રસિદ્ધ શ્લોક. ભારતમાં જન્મ પ્રાપ્ત થવો તે દુર્લભ છે અને એટલી હદે ભારતમાં જન્મ દુર્લભ પ્રાપ્ત મનાતો કે લોકો જ્યારે તપશ્ચર્યા કરતા ત્યારે એવી પ્રાર્થના કરતા કે ભરતખંડમાં મને પુનર્જન્મ પ્રાપ્ત થાય, મારે મોક્ષ નથી જોઈતો, આ ભૂમિ પર મને પુનર્જન્મ પ્રાપ્ત થાય, એવી લોકો સ્તુતિઓ કરતા. એવા આપણા શાસ્ત્રોના ઉદાહરણો છે. તો એ આ ભારતની અંદર જે વિશેષતા હતી એ કઈ વિશેષતા હતી જેના કારણે લોકો આટલી બધી અપેક્ષા રાખતા? કઈ વિશેષતાઓ? ભૌતિક વિજ્ઞાનની કેટલીક વિશેષતાઓ આપણે સવારે જોઈ, એવી ઘણી વિશેષતાઓ જોવાની બાકી રહી ગઈ છે. સવારે એક બહુ જ મહત્વનો વિષય બાકી રહી ગયો, સમયના અભાવે આપણે અત્યારના સેશન ઉપર છોડ્યો છે. એ વિષય મેથેમેટિક્સની જે મેડિસિનમાં ઇન્ડિયા એ દુનિયાના જગતગુરુનું સ્થાન એ ભોગવતું હતું. વર્ષો સુધી ભારતે જે મેથેમેટિક્સમાં દુનિયાને જે પ્રદાન આપ્યું છે, ઇવન આજે પણ મેથેમેટિક્સમાં પ્રદાન આપી રહ્યું છે, તેમ મેડિસિનની અંદર પણ ભારતનો જોટો દુનિયામાં ક્યાંય જડતો નથી. ધ ફર્સ્ટ ફિઝિશિયન ઓફ ધ વર્લ્ડ જે હિપોક્રેટસને ગણવામાં આવે છે. તમે જો કદાચ વિજ્ઞાનમાં ભણ્યા હો અને કદાચ મેડિકલ કોલેજમાં જવાના હો અથવા જશો કે જઈ ચૂક્યા હો તો હિપોક્રેટિક ઓથ આવે છે. હિપોક્રેટિક ઓથ તો ફાધર ઓફ મેડિસિન તરીકે દુનિયામાં હિપોક્રેટસને સ્થાન આપવામાં આવે છે. બટ માઇન્ડ વેલ, હિપોક્રેટસ કરતા 450 વર્ષ પહેલા આપણે ત્યાં મહર્ષિ ચરક જન્મી ગયા હતા અને મહર્ષિ ચરક એ ફાધર ઓફ મેડિસિન કહેવાય, ફાધર ઓફ મેડિકલ ફિલ્ડ કહેવાય. એટલું એનું સ્વમાન, એટલું એનું ગૌરવ. પણ મહર્ષિ ચરકની જિંદગીના કેટલાક એના જીવનના ચરિત્રો મળે છે તેટલા માટે, એમણે લખેલી ચરક સંહિતા આજે ઉપલબ્ધ છે તેટલા માટે. મહર્ષિ ચરકને 1,00,000 ઔષધનું જ્ઞાન હતું, 1,00,000 ઔષધોનું. અને એ ચરક સંહિતામાં બધું એનું વિશેષ વર્ણન આવે છે. કેન્સરથી માંડીને તે જેને આધુનિક એઇડ્સ કહેવામાં આવે છે, એ એઇડ્સ જેવા લક્ષણોવાળા બીજા રોગો તે સમય હતા. તે સમયે એઇડ્સ નહોતો, પણ એઇડ્સની તુલનામાં આવી શકે તેવા કેટલાક રોગો, એનો પણ ઉપચાર મહર્ષિ ચરકે આપેલો છે. અને પ્રાકૃતિક જે સંવેદના કહેવાય એને લક્ષ્યમાં રાખીને એમણે એના સુંદર ઉપચારો આપ્યા છે. પણ મહર્ષિ ચરક કરતા પણ પહેલા સેંકડો કે હજારો વર્ષ પહેલા જેનો જન્મકાળ આપણને પ્રાપ્ત થતો નથી, તે
આત્રેય પુનર્વસુ થઈ ગયા, પ્રખર વૈદ્ય, પ્રખર બુદ્ધિમંત એ આત્રેય પુનર્વસુ, એવા પાવરફુલ આપણે ત્યાં ફિઝિશિયનો હતા. અને એની નીચે કેટલી શાખા. આયુર્વેદ, ધ ઓલ્ડેસ્ટ સાયન્સ ઓફ લાઈફ, ધ ઓલ્ડેસ્ટ સાયન્સ ઓફ લાઈફ. જે સમયે હજુ યુરોપના કે ગ્રીકના વિદ્વાનોને ખબર નહોતી પડતી કે શરીરમાં લોહીનું પરિભ્રમણ કેવી રીતે થાય છે, એવા સમયે ભારતમાં મેડિકલ કોન્ફરન્સીસ થતી હતી. અને આત્રેય પુનર્વસુની અધ્યક્ષતામાં મેડિકલ કોન્ફરન્સીસ થતી હતી. એ મેડિકલ કોન્ફરન્સીસના ડિસ્કશનના જે સબ્જેક્ટ હતા, કેવા ટોપ લેવલના સબ્જેક્ટ હતા. એક સબ્જેક્ટ આત્રેય પુનર્વસુની સંહિતામાંથી ચરકે પોતાની સંહિતામાં ટાંક્યો છે. ઘણા બધા વિષયો ટાંક્યા છે, પણ એક વિષય આશ્ચર્ય થાય તેવું સવાલ પૂછવામાં આવ્યો છે. એમાં 49 ઋષિઓ ઉપસ્થિત છે. કુમાર શિરા ભારદ્વાજ ને વાલ્લિક કરીને છેક બુખારાથી આવેલો એવો એક વૈદ્ય, અને આ બાજુ રશિયાથી આવેલા વૈદ્યો, બધા વૈદ્યોના નામ છે અંદર 49 વૈદ્યો. એ મેડિકલ કોન્ફરન્સમાં કોણ કોણ ઉપસ્થિત હતા, કયા સ્થળે એ કોન્ફરન્સ થઈ હતી, ડિટેલ બધી આપેલી છે. એમાં સવાલ મૂકવામાં આવ્યો છે, ટોપિક ઓફ ધ કોન્ફરન્સ, થીમ ઓફ ધ કોન્ફરન્સ, કે માતાના ઉદરમાં બાળકનો ઉછેર થાય છે તો પહેલું કયું અંગ વિકાસ પામે છે? પહેલા નાક વિકાસ પામે છે, કાન વિકાસ પામે છે, હાથ પગ વિકાસ પામે છે, બીજું કાંઈ વિકાસ પામે છે? એના ઉપર ડિસ્કશન થાય છે. સોનોગ્રાફીનો જમાનો નહોતો. એવા સમયે આ બધા ઋષિ વિજ્ઞાનીઓ ચર્ચા કરી રહ્યા છે. ભ્રૂણ વિજ્ઞાન, એમ્બ્રિયોલોજી ઇઝ ધ મોસ્ટ મોડર્ન સાયન્સ ઓર મોસ્ટ મોડર્ન ફેકલ્ટી ઓફ મેડિકલ સાયન્સ. એમ્બ્રિયોલોજી એટલે ભ્રૂણ વિજ્ઞાન, જે અસ્તિત્વમાં જ નહોતું, આજ સુધી મેડિકલ સાયન્સમાં અસ્તિત્વમાં નહોતું, એની આ લોકો હજારો વર્ષ પહેલા ચર્ચા કરી રહ્યા છે. વૈદિક સમયની વાત છે આ તો. અને એ ચર્ચાની અંદર એ લોકો જે ડિસ્કશન કરી રહ્યા છે તેમાં અંતે મહર્ષિ આત્રેય, પુનર્વસુ આત્રેય, એ અંતેનો ઉત્તર આપે છે. એ ઉત્તર કેટલો સાયન્ટિફિક છે. એ મહર્ષિ આત્રેય ઉત્તર આપે છે. પહેલા એક જણ કહે છે કે હૃદયનો પેલો વિકાસ થાય છે, બીજો કે આનો વિકાસ થાય છે. ત્યારે મહર્ષિ આત્રેય કહે છે કે પહેલા હૃદય ધબકવાની શરૂઆત થાય છે ને એની સાથે સાથે ક્રમશઃ એકબીજા અંગનો વિકાસ નથી થતો, પણ સમાંતરપણે બધા જ અંગનો વિકાસ થાય છે. પહેલા એકલા પગ બહાર નીકળી જાય, જેમ છોડ હોય ને એવું છે ને, એમ ધીમે ધીમે બહાર નીકળે. એવું નથી આમાં કે પગથી માણસ ઉગતો જાય ને પછી માથા સુધી ઉગી જાય કે અહીંથી ઊંધો ઉગે છે, એવું કઈ ઉગવાનું છે ને આમાં કઈ. એ કેવી રીતે સમાંતરપણે પ્રત્યેક અંગનો વિકાસ થાય છે. અને એ કયા મહિને કેવી રીતે વિકાસ થાય છે તેની મહર્ષિ આત્રેય ચર્ચા કરે છે. મેડિકલ સાયન્સમાં આપણા ઋષિઓ હજારો વર્ષ પહેલા કેટલા આગળ હતા એ વિચાર તો કરો. હજુ તો આ લોકો હૃદય એ પંપ છે કે શું છે નક્કી નથી કરી શકતા. ત્યારે હૃદય દૂષિત લોહી અને શુદ્ધ લોહીનું કેવી રીતે પરિભ્રમણ કરે છે, પરિવહન કરે છે, એના પર મેડિકલ કોન્ફરન્સીસ કરે છે. કેટલી જબરજસ્ત આ લોકોની સિદ્ધિઓ હશે. છોડો આ બધી વાતો. એના કરતા આગળ મનુષ્યની વાતોમાં તો સર્જરીમાં લોકો ક્યાં સુધી આગળ પહોંચ્યા હતા. આયુર્વેદના 8 અંગો. મોટા ભાગના લોકોની એક ગેરસમજ એવી હોય છે કે આયુર્વેદ એટલે માત્ર ઔષધિઓ બધી. અમારા મહંત સ્વામીમાં બહુ પરમ નિષ્ણાત છે, એટલે એમણે બહુ આયુર્વેદના અનેક બધા અંગોનો અભ્યાસ કર્યો છે. પણ એમ કે પેલી ખરલ અને એમાં થોડાક 5-6 મૂળિયાઓ અને પછી 2-5 એના આસવ ને આ નામ આયુર્વેદ. આયુર્વેદ એ નથી. આયુર્વેદની મુખ્ય 8 ફેકલ્ટી છે. શૈલ્ય, શાલાક્ય, વાજીકરણ, એની 8 ફેકલ્ટી છે. એ 8 ફેકલ્ટી, એક ફેકલ્ટી આશ્ચર્ય ઉપજાવે તેવી ફેકલ્ટી છે. દાખલા તરીકે એક અગદ તંત્ર છે, આયુર્વેદનું એક અંગ. અગદ તંત્ર એટલે જેને આપણે ડીટોક્સિકોલોજી કહેવાય. ટોક્સિકોલોજી ઓર ડીટોક્સિકોલોજી. શરીરમાં અનેક પ્રકારના વિષ ઉત્પન્ન થતા હોય છે. કોઈ સામાન્ય વિષથી ક્યારેક ચમડી પર નાનો ફોડલો પણ થાય, અને વધારે પડતું વિષ હોય તો તમારે 25 વખત જાજરૂ પણ જવું પડે. કોઈક એવું વિષ અંદર ચડી ગયું તો માણસ એ મૃત્યુ પણ પામે. અને કેટલાક પ્રકારના વિષ એવા હોય છે કે જેમાં માણસ માત્ર બેભાન થઈ જાય. અનેક પ્રકારના વિષ શરીરમાં ફરતા હોય છે. એ ટોક્સિન્સ ઉપર એક આખી શાખા, મેડિકલ શાખા આયુર્વેદમાં હતી. અને દુનિયામાં ક્યાંય નહોતી તેવી શાખા આપણે ત્યાં હતી. પશુ વિજ્ઞાનની શાખા, પશુનું શરીર વિજ્ઞાન, એની આખી આયુર્વેદમાં એક શાખા હતી સ્પેશિયલ. એ સમયમાં ઘોડાઓ, ગાયો, એની સર્જરી થતી હતી. અને ગાયોના અંગો, એક ગાયને પગ કપાઈ ગયો તો બીજી ગાયનો પગ કાપીને એક ગાયને ચોંટાડવામાં આવતો હતો. એવી પ્લાસ્ટિક સર્જરી થતી હતી. અને માણસોની પ્લાસ્ટિક સર્જરીની વાત ભૂરાઈ ગઈ.
હ્યુમન લેવલ ઉપર પ્લાસ્ટિક સર્જરીનો સૌથી સફળમાં સફળ પ્રયોગ વેસ્ટર્ન સ્કોલર્સે એટલે વેસ્ટર્ન મેડિસિનના નિષ્ણાતોએ વર્લ્ડ વોર દરમિયાન કર્યો. કારણ કે વર્લ્ડ વોર દરમિયાન બહુ જ લોકોના હાથ પગ કપાઈ જતા હતા અને બહુ લોકોના આ કાન બાન કપાઈ જતા હતા. એવા સમયે આ લોકોને જરૂર પડી કે હવે આપણે પ્લાસ્ટિક સર્જરીમાં ઊંડા ઉતરીએ. બટ છેલ્લી શતાબ્દી સુધી એટલે કે 19મી શતાબ્દી સુધી બ્રિટિશ લોકો જ્યાં સુધી આપણા પર રૂલ કરતા હતા ત્યારે બ્રિટિશ સામ્રાજ્યના મોટા મોટા ડોક્ટરો ઇન્ડિયાની વારે વારે મુલાકાતે આવતા હતા. શાના માટે જાણો છો? એ જાણવા માટે કે ઇન્ડિયાના વૈદ્યો સર્જરીમાં બહુ જ પાવરફુલ હતા. આજના વૈદ્યોમાં સર્જરી જતી રહી. ઇન્ડિયન્સ એટલા બધા સર્જરીમાં પાવરફુલ હતા કે એ લોકો જ્યારે સુચરિંગ કરે, સુચરિંગ એટલે શું કહેવાય, ટાંકા લે, એ ટાંકા એવી રીતે ઓગળી જાય કે ખબર જ પડે નહીં કે આને ક્યાં ટાંકા. આ તો આપણે સ્કાર રહી જાય છે બધાને, અહીંયા ઘા રહી જાય ટાંકાનો, પેલામાં ખબર જ નહોતી પડતી. અને એમાં સૌથી મોટી વાત તો તે હતી કે ઇન્ડિયન લોકો નાક જોડવામાં બહુ પાવરફુલ હતા, કાન જોડવામાં બહુ કપાયેલા કાન, કપાયેલા નાક. કારણ કે આપણે ત્યાં રાજાઓ જ્યારે સજા કરતા ત્યારે નાક કાપવાની સજા કરતા, નાક કાન કાપી નાખે. એ નાક કાન કાપી નાખે પેલો બહાર નીકળે, વૈદ્ય ત્યાં બેઠો જ હોય, કાંઈ મારે ઘરે, એ પાછું હંધી આપે. આ આપણે ત્યાં વૈદ્યો એટલા પાવરફુલ હતા. તો એક બહુ સરસ પુસ્તક કલકત્તાથી એક બ્રિટિશે પબ્લિશ કર્યું છે, જેનો લેખક છે રાધાકુમુદ મુખર્જી, R.K. મુખર્જી. એ પુસ્તક સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઓફ ધ એન્શિયન્ટ હિન્દુઝ એ પુસ્તકનું નામ છે. એમાં એણે શરૂઆતના પ્રસ્તાવમાં બહુ સરસ વાત લખી છે કે આ ધોળિયા જે અહીંયા આવતા ને સમજાતું જ નહીં કે આ લોકો આટલા બધા પાવરફુલ પ્લાસ્ટિક સર્જરી કહેવાય, કપાયેલા અંગો જોડવા ને પ્લાસ્ટિક સર્જરી આ લોકો કેવી રીતે કરી શકે છે. અને રાઇનોપ્લાસ્ટી કહેવાય, નાકને કાપવાની આખી એ લોકોની પદ્ધતિ, પછી પાછી જોડવાની પદ્ધતિ. અહીંથી ચામડી ઉખેડીને આખું નવું નાક બનાવી આપે. અહીંથી ચામડી લે, અહીંથી ચામડી લે, સાવ નાક ફેંકી દીધું હોય. ક્યારેક રાજાઓ બહુ ગુસ્સા થાય કે નાક કપાઈને પાછા ફેંકાવી દે, કૂતરાને ખવડાવી દેતા. તો કાંઈ વાંધો નહીં, સાથળમાંથી ચામડી ઉખેડે અને આખું સ્પેશિયલ નવું નાક કાણા સહિત બનાવી દે વ્યવસ્થિત. એવી આખી સિસ્ટમ આ લોકોએ ડેવલપ કરી હતી, રાઇનોપ્લાસ્ટી જેને કહેવાય. એટલા બધા બ્રિટિશરો આનાથી પ્રભાવિત હતા કે આજે પણ ઇંગ્લેન્ડમાં બ્રિટિશ સાયન્સ મ્યુઝિયમમાં ઇન્ડિયન સર્જિકલ અચીવમેન્ટ્સ મૂકવામાં આવી છે. અને ફાધર ઓફ પ્લાસ્ટિક સર્જરી ઈસવીસન પૂર્વે 700માં, એટલે કે આજથી 2700 વર્ષ પહેલા સુશ્રુત આ પ્લાસ્ટિક સર્જરીના ફાધર કહેવાય. 2700 વર્ષ પહેલા આપણે આ થતું હતું. અને આપણે પેલી પુરાણ કથાઓ સાંભળીએ છીએ ને કે ગણપતિનું માથું શિવજી વાઢી નાખ્યું અને શિવજી માથી નાખ્યું, પછી શિવજી તો શાંત પડ્યા, પછી ખબર પડી પાર્વતી રડવા લાગ્યા. એટલે પછી તાત્કાલિક અશ્વિની કુમારને બોલાવવામાં આવ્યા, ધન્વંતરીને બોલાવવામાં આવ્યા. અને એ લોકોએ ત્યાં એક હાથી જતો હતો, એ હાથીનો બચ્ચાનું માથું કાપી અને તાત્કાલિક ગણેશના માથે બેસાડી દીધું. ગણપતિ સૂંઢવાળા અને દોંદાળા થઈ ગયા. આપણે આ બધી વાતો સાંભળીએ છીએ. તો બુદ્ધિમ ના બેસે તેવી વાતો છે. પણ સુશ્રુત સંહિતામાં તો ત્યાં સુધી વર્ણવ્યું છે કે પશુના અંગો પણ માણસમાં ફિટ કરી શકાય છે, પશુના અંગો પણ. અને કદાચ તમને ખ્યાલ હોય કે નહીં, પણ થોડાક સમય પહેલાં વાંદરાના કેટલાક અંગો માણસમાં નાખ્યાનો પ્રયોગ થઈ ચૂક્યો છે. જોકે ઘણાને અંદરથી જન્મ સાથે જ વાંદરાના અંગો હોય છે, અલગ બાબત છે. પણ આ હમણાં નવો પ્રયોગ કર્યો એટલે પશુના અંગો એ માણસમાં ફિટ કરવાના તો પ્રયોગો હમણાં થાય છે. અને એમ માનવામાં આવે છે કે ભવિષ્યમાં આ શાખામાં ઘણું બધું ડેવલપમેન્ટ થશે, ઘણા બધા આગળ વધશે લોકો. આપણે તો આ કેટલી જૂની વાતો છે જેને આપણે મિથમાં, કપોળ કલ્પિત વાતોમાં અથવા તો પુરાણ કથાઓમાં ખપાવી દઈએ છીએ. મેડિકલ ફિલ્ડની અનેક અચીવમેન્ટ્સ છે. એક અચીવમેન્ટ યાદ આવે છે, એ અચીવમેન્ટ તો જ્યારે જ્યારે યાદ આવે છે ત્યારે બહુ આનંદ થાય છે. ગૌતમ બુદ્ધ બીમાર પડ્યા અને ગૌતમ બુદ્ધ બનારસમાં હતા, સારનાથમાં. અને બીમાર પડ્યા એટલે એમને ઝાડા અને શું કહેવાય કે પેટમાં કંઈ બીમારી હતી, તકલીફ હતી. એટલે એક જીવક નામનો વૈદ્ય જે તક્ષશિલામાં ભણેલો, એને તાત્કાલિક હાજર કરવામાં આવ્યો. જીવક પાછો બહુ બુદ્ધ ભક્તિભાવવાળો, બુદ્ધ પ્રત્યે ભક્તિભાવવાળો. અને જીવકે ગૌતમ બુદ્ધને કહ્યું, એણે ગૌતમ બુદ્ધને કહ્યું કે તમારે જે કંઈ દવા લેવાની છે એ મોઢેથી નથી લેવાની, એક ચમચીમાં આપને દવા આપું છું. ચમચીમાં આપી પણ છતાં મોઢે જ લેવાની. તો ચમચીમાં કરવાનું શું કે તમારે માત્ર સૂંઘવાની જ છે આ દવાને. એટલે બુદ્ધે પૂછ્યું કે વત્સ, સૂંઘ્યા પછી શું થશે? કે તમે એક વખત સૂંઘશો એટલે તમારે 10 વખત શૌચાલય જવું પડશે. એક જ વખત સૂંઘવાથી 10 વખત શૌચાલય જવું પડશે.
પણ તમે 10 વખત શૌચાલય જશો એટલે તમારા શરીરમાંથી વિકાર આટલી હદે બહાર જશે, પછી તમે વળી પાછા 10 વખત ગયા પછી વળી પાછો આ ચમચી સૂંઘજો, અગેન તમારે 10 વખત જવું પડશે. પછી વળી પાછા તમે 10 વખત જઈને આવશો, થોડોક સમય થઈને પછી વળી પાછા તમે સૂંઘજો, અગેન તમારે 10 વખત જવું પડશે. 3 વખત તમે 10 વખત આ રીતે કરશો, તમે સંપૂર્ણ નિરોગી થઈ જશો. અને ગૌતમ બુદ્ધે એ પ્રમાણે કર્યું. ગૌતમ બુદ્ધ તદ્દન નિરોગી થઈ ગયા. અને ગૌતમ બુદ્ધની જીવન કથામાં આ પ્રસંગ વિસ્તારથી લખવામાં આવ્યો છે. ઇન્ડિયન માસ્ટર્સ ઓફ લાઈફ નામનું પુસ્તક છે, ભારત કે પ્રાણાચાર્ય એનું હિન્દી ભાષાંતર પણ થયેલું છે. એમાં આ પ્રસંગ બહુ વિસ્તારથી પૂરા રેફરન્સ સાથે આપવામાં આવ્યો છે. આ પ્રસંગ જ્યારે વાંચ્યો ત્યારે એક ફિઝિશિયન સાથે, અમદાવાદના એક જાણીતા ફિઝિશિયન છે, એની સાથે ચર્ચા થઈ. જેમને પૂછ્યું કે આજે દુનિયામાં કોઈ પણ ફિઝિશિયન એવો હોય કે તમને એમ કે લો ભાઈ આ ફલાણા પ્રકારની લેક્સેટિવ છે, તમે એક વખત લેશો એટલે બરાબર 10 વખત જવાનું થશે. કોઈ ખાતરી આપે કે આ લો એટલે તમારે બરાબર 10 વખત જવાનું થાય? કોઈ એવી આજે એવી કોઈ મોડર્ન મેડિસિન છે કે તમને એક્ઝેક્ટ ખાતરી આપી છે કે તમે 10 વખત જશો, બીજી વખત કરશો પછી પણ 10 વખત જશો, ત્રીજી વખત કરશો ત્યાર પછી પણ 10 વખત જશો એટલે તમારે પછી શાંતિ થઈ જશે? આટલી બધી ચોકસાઈ યુક્ત માત્ર સૂંઘવાથી કોઈ ટ્રીટમેન્ટ આપી શકાતી હોય, એ તક્ષશિલાનું આયુર્વેદનું જ્ઞાન કેવું હશે? એ સમયે આપણે આયુર્વેદમાં કેવી કસોટી લેવાતી હતી? તો તક્ષશિલાનો આચાર્ય આયુર્વેદની દીક્ષાંત સમારોહની એ જે સભા છે તેમાં વાતો કરી રહ્યો છે. અને દીક્ષાંત સમારોહમાં તક્ષશિલાનો આયુર્વેદનો આચાર્ય, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ, એમ કહી રહ્યો છે એના શિષ્યોને કે હમણાં જ અમે તમને હવે સ્નાતક થયેલા જાહેર કરીશું, અનુસ્નાતક થયેલા જાહેર કરીશું. પણ અનુસ્નાતક તમે થયેલા જાહેર થાવ તે પૂરે આપની એક વધારે કસોટી લેવી છે. કઈ કસોટી? કે તક્ષશિલાની જે આ હદ છે, શહેરની હદ, તેની બહાર જંગલ છે. અને જંગલમાં અનેક પ્રકારના ખડ, એક કહેલા સામાન્ય જે તૃણ કહેવાય, ત્યાંથી માંડીને અનેક પ્રકારના વૃક્ષો ઉગ્યા છે. તમે આ તક્ષશિલાની પેરીફરીમાં જે કાંઈ નાના મોટા વૃક્ષો કે લતા કે ગુલ્મ વગેરે જે કાંઈ છે, પુષ્પ પૌધા, એમાંથી એક નાનું પાંદડું પણ તમે અહીંયા લઈ આવીને એવું આપો કે જેનો આયુર્વેદ તરીકે અને આયુર્વેદના ઔષધ તરીકે કોઈ દર્દમાં ક્યાંય ઉપયોગમાં આવે તેવું ન હોય, એવું એક તમે લઈને આપો. એટલે પેલો ફરી આવે ને આપણા જેવું બુડથલ હોય તો કોથળો ભરીને લઈ આવે અને બતાવે કે આ રહ્યા આટલા બધા, આમાં કંઈ કામ લાગે તેવા નથી. પણ એવું ના ચાલે. ત્યાં તો તરત પૂછે કે આમાં કામ લાગે એવું નથી, એટલે તરત પછી બાજુમાં બીજો ઊભા હોય તરત કે ના આનો આમાં ગુણ થાય ને આનો આ ગુણ થાય, આનો આ ગુણ થાય. એટલે એમાં તો ચાલે નહીં, કંઈ પોલ તો ચાલે નહીં. આવી કસોટી લેવામાં આવતી હતી. ત્યારે પેલા વિદ્યાર્થીઓ જે અનુસ્નાતક થવામાં સામાન્ય 3 વર્ષનો કોર્સ હોય ને, આજે પોસ્ટ ગ્રેજ્યુએશન પીજી થાય ને કોઈ મેડિકલ કોલેજમાં 3 વર્ષ હોય છે, રેસિડેન્સી પછીના રેસિડેન્સીના 3 વર્ષ હોય વધુમાં વધુ. પેલા લોકો રેસિડેન્સીમાં, પીજીમાં, એ સમયે પોસ્ટ ગ્રેજ્યુએશનમાં 20 વર્ષ કાઢતા ત્યારે તૈયાર થઈને, અને એ વૈદ બહાર નીકળે પછી જીવક જેવો બહાર વૈદ નીકળે કે નહીં? કેવો પાવરફુલ વૈદ હોય. પછી પ્લાસ્ટિક સર્જન કેવો બહાર નીકળે. એવી આપણે ત્યાં આયુર્વેદની પ્રણાલિકાઓ હતી. અને જેમ એમ્બ્રિયોલોજીની વાત કરી તેમ બાળકોના પીડિયાટ્રિક્સ, બાળ રોગ નિષ્ણાતમાં તો ઇન્ડિયાની તોલે એવો કોઈ દેશ નથી દુનિયામાં. એ સમય નહોતો. અત્યારે તો મોડર્ન બધી વાતો બદલાઈ ગઈ છે. તો એટલી બધી આપણી અનેક વિશેષતાઓ હતી. થોડીક વધારે ગ્લિમ્સીસ, તક્ષશિલા યાદ આવી ગઈ. તક્ષશિલા યુનિવર્સિટી 10,000 સ્ટુડન્ટ્સ રહેતા હતા. ફાહિયાન અને યુએન સંઘ વિશે તમે વાંચ્યું હશે. એ બે ચીની યાત્રીઓ ભારતની મુલાકાતે આવેલા. ફાહિયાન 4થી 5મી સદીમાં આવેલો અને યુએન સંઘ ઈસવીસન 630 થી 645 આ ભારતની ભૂમિ પર વિચર્યો હતો. 15 વર્ષ દરમિયાન એ જ્યારે ભારતમાં આવ્યો ત્યારે એને 2 યુનિવર્સિટીઓના નામ લખ્યા છે. અને એ બંને કરતા જેણે સૌથી વધારે ભારતની યુનિવર્સિટીઓ વિશે લખ્યું છે એ મેગસ્થનીસ નામનો ગ્રીક વિદ્વાન હતો, જે અહીંયા એમ્બેસેડર તરીકે મૂકવામાં આવ્યો હતો. સમ્રાટ સિકંદરના સામ્રાજ્યના એમ્બેસેડર તરીકે મૂકવામાં આવ્યો હતો. એ મેગસ્થનીસે જે તક્ષશિલાનું વર્ણન કર્યું છે, ઓહો, દુનિયાની કોઈ મોડર્ન યુનિવર્સિટી એ કક્ષાની નહીં હોય એવું એના વર્ણન કર્યું છે. એનું વર્ણન પ્લિની નામના એક ગ્રીક વિદ્વાને 2000ની સાલમાં, એટલે આજથી 2000 વર્ષ પહેલા ઈસવીસનની 50ની સાલમાં પબ્લિશ કરેલું પ્લિનીએ, એણે 4 વોલ્યુમ લખ્યા છે. અને એના ઉપરથી એક ગ્રંથ લખવામાં આવ્યો છે. એ ગ્રંથ એન્શન્ટ ઇન્ડિયન એજ્યુકેશન, જબરજસ્ત મોટો વોલ્યુમ છે. એ એક વોલ્યુમ વાંચો આપણને લાગે કે શું ભારતીય વિદ્યાપીઠો હતી. તક્ષશિલા વિદ્યાપીઠ 10,000 વિદ્યાર્થીઓ પોસ્ટ ગ્રેજ્યુએશનમાં ભણતા હતા.
પોસ્ટ ગ્રેજ્યુએશન નહીં, તક્ષશિલામાં એન્ટ્રી જ ગ્રેજ્યુએશન પછી મળતી હતી. ગ્રેજ્યુએશન પહેલા એન્ટ્રી જ નહોતી મળતી. એ તક્ષશિલા, એમાં તક્ષશિલાનું વર્ણન મેગસ્થનીસે લખ્યું છે કે તક્ષશિલાના દ્વારની બહાર હંમેશા તમને ત્યાં એક ખારું પાણીનું એક નાનું એવું તમને ધાબુ દેખાય. એના માટે મેગસ્થનીસે લખ્યું છે એ ધાબુ એટલા માટે દેખાતું કે તક્ષશિલામાં ભણવા માટે દુનિયાભરના વિદ્યાર્થીઓ આવતા. આરબો પણ આવતા, ચીનીઓ પણ આવતા, જાપાનીઝો પણ આવતા, ઇન્ડોનેશિયન્સ પણ આવતા, બધા દુનિયાભરના મોટા મોટા રાજાઓના કુંવરો આવતા, ગ્રીક લોકો પણ આવતા, રોમન્સ પણ આવતા. એ તક્ષશિલાની અંદર જ્યારે લોકો આવતા ત્યારે એનો એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવતો, અને એન્ટ્રન્સ ટેસ્ટ લેવાતી વખતે જ્યારે એને ડિક્લેર કરવામાં આવે કે હવે તમને પ્રવેશ આપવામાં નહીં આવે, ત્યારે એ બારણા પાસે રડીને જતો. એવા રડીને ગયેલા લોકોથી, એના આંસુઓથી જે પાટોળું ભરાયું તે ખારું બહાર એક જળનું ધાબુ એ તક્ષશિલા બારણા પાસે કાયમ દેખાતું. મેગસ્થનીસે વર્ણન કર્યું છે. ભાઈ આપણા ઘરની વાતો નથી. તક્ષશિલાની કેવી નામના હશે. નાલંદાની વાતો ઘણી બધી તમે સાંભળી હશે, પણ નાલંદાના ખંડેરો તમે જુઓ, એમાં રત્નરંજક અને ધર્મગંજ એ નામનું એમની લાઇબ્રેરી આજે આપણે તક્ષશિલા વિશે થોડીક રાતે સમયની અનુકૂળતા હશે તો થોડીક વાતો સ્લાઇડ્સ ઉપર જોઈશું, એના અવશેષો ઉપર જોઈશું. અચંબો પામી જવાય તેવું છે. અચંબો પામી જવાય તેવું. નાલંદાની અંદર જે લાઇબ્રેરી હતી, લાઇબ્રેરી એમાં 10 લાખ હસ્તપ્રતો હતી. 10 લાખ હસ્તપ્રતો. અને એ હસ્તપ્રતો કરવા માટે વિદ્વાનો ત્યાં 4-4, 5-5 વર્ષ માટે બેસી રહેતા. પોતાને ગ્રંથ લઈ જવા હોય ને, કોઈને ચાઇનીઝ વિદ્યાને લઈ જવા હોય ને, કોઈને ખગોળ વિજ્ઞાન લઈ જવાનું. આપણે બધા જાણીએ છીએ એલ્જીબ્રા. એલ્જીબ્રા એ હકીકત તો ભારતીય બીજગણિત છે, બીજું કંઈ છે નહીં. એ બીજગણિતની અહીંથી નકલ કરીને જે માણસ લઈ ગયો, અલજીબર કરીને એનું ભાષા એનું નામાંતરણ થયું. એ અલજીબર વળી પાછું ત્યાંથી રોમ અને ત્યાંથી ગ્રીસમાં પહોંચ્યું, પછી એલ્જીબ્રા થયું. એવા કેટલાય ગ્રંથોની નકલો કરીને આ લોકો લઈ જતા હતા. એ આખો ભવ્યથી ભવ્ય એ લાઇબ્રેરીનો ગ્રંથ, આપણો જે ભવનનો આખો એરિયા કહેવાય, એ આજે નાશ પામ્યો છે મુસલમાનો આક્રમણકારોના પ્રતાપે. તો કેટલી જબરજસ્ત આપણે ત્યાં મોટી મોટી યુનિવર્સિટીઝ હતી. 8 ઇન્ડિયન યુનિવર્સિટીઝ દુનિયાભરમાં નામાંકિત હતી. સૌરાષ્ટ્રમાં વલ્લભી હતી, અહીંયા કાશી હતી, મથુરા હતી, અહીંયા ઉજ્જૈન હતી. ઉજ્જૈન યુનિવર્સિટી પણ બહુ જબરજસ્ત, જ્યાં બ્રહ્મગુપ્ત પાક્યો અને જ્યાં વરામિહિર પાક્યો, એ ઉજ્જૈનની યુનિવર્સિટીના બધા વિદ્યાર્થીઓ. તો કેટલી બધી આપણે ત્યાં પાવરફુલ આવી બધી સિસ્ટમ હતી. એની સાથે સાથે સવારે જે કેટલીક વાતો કરી હતી એમાં એક બે વાતો રહી ગઈ હતી. ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત કોણે શોધ્યો? બધા જ આપણે જાણીએ છીએ, એ સર આઇઝેક ન્યૂટનના નામે ચડાવવામાં આવ્યો છે. પણ ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત આજે પણ એ ગ્રંથો છપાયેલા ઉપલબ્ધ છે. લલ્લ નામનો આપણો સાયન્ટિસ્ટ હતો, લલ્લ. અને એવો જ લલ પ્રયાગનો હતો, અને એવો જ બીજો વિજ્ઞાની વરાહમીર ઉજ્જૈનનો. લલ અને વરાહમીર એ ન્યૂટન કરતા બરાબર 1000 વર્ષ પહેલા પાક્યા હતા. અને એમના ગ્રંથોની અંદર શ્લોક અને એના પ્રમાણ સાથે આપવામાં આવ્યું છે ગુરુત્વાકર્ષણ સિદ્ધાંત કોને કહેવાય. સવારે મેં વાત કરી હતી, પણ મારી પાસે ત્યારે આંખ નહોતા ને કાગળ રહી ગયો, તો હું આંખ લઈને આવ્યો. આર્યભટ્ટે જે અંતર આપ્યું, ગ્રહો વચ્ચેનું અંતર, હવે સાંભળજો. બુદ્ધ, ગૌતમ બુદ્ધની વાત હતી, બુદ્ધ નામના ગ્રહની વાત છે. એ બુદ્ધ અને સૂર્ય વચ્ચેનું અંતર એને પૃથ્વી ઉપરથી માપેલું છે. એને આર્યભટ્ટ આપ્યું, એના યુનિટમાં છે 0.375 અને મોડર્ન છે 0.387. કેટલો નેગ્લિજેબલ ડિફરન્સ આવે છે. શુક્ર એ આર્યભટ્ટે આપ્યું 0.725 અને આજનું જે મોડર્ન સાયન્સ કે 0.723. કેટલો નેગ્લિજેબલ છે. અને એ સમયે આર્યભટ્ટે જે અનેક ગ્રહોના અંતર આપ્યા છે, એની સાથે સાથે પરમાણુ ભાર, એ કેવી મોટી વાત કહેવાય. પરમાણુનું વજન માપવાની વાત છે. પરમાણુ ભાર, આપણે ત્યાં પરમાણુ ભાર એ વજનના એક એકમ તરીકે ગણવામાં આવતો. ગ્રામ આવે ને, ગ્રામ, કિલોગ્રામ, મણ અને ક્વિન્ટલ, એ જે આપણે એકમ તરીકે ગણીએ છીએ, એમ પરમાણુ ભારને ભારતમાં એકમ તરીકે ગણવામાં આવતા હતા. એ એકમમાં પરમાણુ ભાર એટલે કેટલું કહેવાય? તમે લખી શકો તો વાંધો નહીં, ન લખી તો ચિંતા નહીં કરતા, નતર યાદ પણ નહીં રાખતા, પણ ખાલી સાંભળજો.
0.00000614 ગ્રામ એમનામ એક પરમાણુ ભાર. આવું માપવા માટે આ લોકો ત્રાજવું ક્યાંથી લઈ આવ્યા હશે? આ માપવા માટે તમારી પાસે એ મોસ્ટ મોડર્ન જે ઇલેક્ટ્રોનિક ત્રાજવા છે ને એ ના ચાલે. આના માટેના તો સ્પેશિયલ સ્કેલ જુદા આવતા હોય છે, અને એના કરતાં આગળ એ લોકો ડિસ્ટન્સ, ધ શોર્ટેસ્ટ ડિસ્ટન્સ ઓફ ધ વર્લ્ડ, એ આપણે ત્યાં લોકો શોધી કાઢ્યું હતું. એમાં પરમાણુ અંતર નામ આપ્યું છે એનું 0.00000287 મિલીમીટર. આટલું શોર્ટેસ્ટ ડિસ્ટન્સ આ લોકો માપતા હતા. આનો ઉપયોગ શું કરતા હતા? આનો ઉપયોગ એ લોકો ઝીણામાં ઝીણા એવા જે કેમિકલ પ્રોસેસીસ હોય એમાં આ વજનનો ને આ અંતરનો ઉપયોગ કરતા હતા. ઇન્ડિયામાં કેમેસ્ટ્રી કેટલી પાવરફુલ હતી, કેટલી પાવરફુલ! તમે છાપામાં અવારનવાર પેલી ઘટના વાંચતા હશો કે તાંબાનું સોનું બનાવવાની ઘટના કરીને લોકો છેતરી ગયા. અવારનવાર ઘટના તમે સાંભળતા હશો. પણ માઇન્ડ વેલ કે હકીકતે ભારતમાં ત્રાંબામાંથી સોનું બનાવવાની આલ્કેમી વિકસાવવામાં આવી હતી, અને નાગાર્જુન નામનો આલ્કેમિસ્ટ હતો, ધ ઓલ્ડેસ્ટ આલ્કેમિસ્ટ જેનું નામ ગણાય છે નાગાર્જુન. એ નાગાર્જુન એણે સોનું, એ આપણે કહીએ છીએ ને ત્રાંબામાંથી સોનું બનાવવાની પદ્ધતિ પારાના માધ્યમથી વિકસાવેલી, પારદના માધ્યમથી વિકસાવેલી. ગાંધીજીએ પોતાની નજર આ જોયેલું, પોતાની નજર સામે તાંબામાંથી સોનું બનતું. ગાંધીજીએ જાતે ચકાસેલું સોનું અને જાતે ચકાસેલું તાંબુ કેમિકલ પ્રોસેસથી, અને એ કેમિકલ પ્રોસેસ ગાંધીજીએ જોઈ હતી. તેનો ઉલ્લેખ ક્રેડલ ઓફ સિવિલાઇઝેશન નામના પુસ્તકમાં ભિક્ષુ ચમનલાલે કરેલો છે. ગાંધીજીએ નજર જોયેલું. એટલી હદ સુધી આપણે ત્યાં કેમિસ્ટ્રીનો વિકાસ થયો હતો. અને કેમિસ્ટ્રીના વિકાસમાં સંજીવની વાત કરતાં કરતાં અમારા બિચારા ગુણભાઈ દાણી ધામમાં જતા રહ્યા. પણ સંજીવની પણ હતી. સંજીવની એટલે કે માણસમાં વૃદ્ધત્વ જ ન આવે. જે એજિંગ પ્રોસેસ છે એ એજિંગ પ્રોસેસને અટકાવી દેવાય. આજે વર્લ્ડમાં લોકો મથી રહ્યા છે એજિંગ પ્રોસેસને અટકાવવા માટે. દુનિયાના ધુરંધર સાયન્ટિસ્ટો લાગ્યા છે કઈ રીતે એજિંગ પ્રોસેસ અટકે. આપણા નાગાર્જુન એ આજથી 2,500 વર્ષ પહેલા એજિંગ પ્રોસેસની સામે પડ્યા હતા અને સંજીવની શોધી કાઢી. અને એના ઉદાહરણો છે, કોને કોને એને એજિંગ પ્રોસેસ ઘટાડી આપી. એક વખત એવું બન્યું, એ ઘટના નવલકથા જેવું લાગે, સત્ય નથી લાગતી, પણ છતાં કહી દઈએ કે એ નાગાર્જુનની પ્રસિદ્ધિ બહુ જ થઈ ગઈ, ખૂબ જ થઈ ગઈ. નાગાર્જુનના પુત્રને થયું કે મારા પિતાની જ્યાં સુધી પ્રસિદ્ધિ હશે ત્યાં સુધી મને ચાન્સ મળશે નહીં. પિતા જાય તો મને એની પાછળનું શાસન મળે ને ધુરા મળે તો મારી પણ પ્રસિદ્ધિ થાય. એટલે એક વખત પિતાને મારવાનો વિચાર કર્યો. એટલે તલવાર કાઢી અને પિતા એક દિવસ અંધકારમાં પૂનમના ચંદ્રને બેઠા બેઠા બહાર હિંચકે ઉપર હિલોળી રહ્યા હતા. ત્યારે આ નાગાર્જુનનો પુત્ર પાછળથી આવી અને એના ઉપર તલવાર અજવામાં ગયો, એક મોહને વશ થઈને, અને જોરથી તલવાર મારી. આશ્ચર્ય કે તલવાર નાગાર્જુનના શરીર ઉપર પડી, એ સાથે તિખારો થઈને હેઠી પડી. તિખારો ઝબકારો થયો, બે લોઢા અથડાય અને જેવો તિખારો થાય તેવો તિખારો થયો અને ખડીંગ અવાજ આવ્યો. અને નાગાર્જુને પાછળ જોયું તો એનો દીકરો જ હતો. નાગાર્જુનના પુત્રને ક્ષોભ થઈ ગયો, પગે પડ્યો કે પિતાજી પકડાઈ ગયો. એટલે પછી માફી માગવા માંડી, મારી ભૂલ થઈ ગઈ. મને એક વસ્તુ ન સમજાઈ કે મેં તમારા ગળા ઉપર જ્યારે પ્રહાર કર્યો ત્યારે તમે કોઈ અહીંયા શું કહેવાય એને પેલું કવચ તો પહેર્યું નથી, અને એમ છતાં મેં તમારા ઉપર ઘા કર્યો ત્યારે ખડીંગ અવાજ છે ન થયો. ત્યારે નાગાર્જુને કહ્યું બેટા એ તને એ પણ બતાવું છું, પણ મને લાગે છે કે તું અત્યારે લાલચને વશ થયો છે એટલે હું તને બતાવીશ તો તું ભવિષ્યમાં કોઈ દિવસ મરીશ નહીં, એટલે આ તને ન બતાવું તેમાં સાર છે. પણ મેં એક સંજીવની નામની વિદ્યા વિકસાવી છે, સંજીવી નામનું એક ઔષધ વિકસાવ્યું છે. એ ઔષધ જે કોઈ લે એની શરીરની બાહ્ય સપાટી લોહ તુલ્ય થઈ જાય છે, લોહ તુલ્ય. એટલે તે મને માર્યું, મને ન વાગ્યું કારણ આ છે. પણ હવે હું મારી પાસે બીજી ઔષધ પણ છે, એ પણ હું ખાઉં છું, હમણાં જ ખાઉં છું. અને તારી તલવાર મને આપ, હું જાતે જ મરી જાઉં, એ સહેલું પડશે મને. કારણ કે જ્યારે મારો પુત્ર જ મારી પાછળ ઘા કરતો હોય ત્યારે પૃથ્વી પર જીવવાનો મને જાજો અવકાશ લાગતો નથી. નાગાર્જુન એવી રીતે મૃત્યુ પામ્યા, પોતે જ એ બીજી ઔષધિ ખાઈને પોતે જ મૃત્યુ પામ્યા અને સંજીવની વિદ્યાની સાથે જતી રહી. નહીંતર આજે ભારતની વસ્તી ઘણી મોટી હોત. આ 1 અબજની વસ્તી કરતાં ઘણા ડોહાઓ આપણે સામે ભટકાતા હોત, એ 400 400 500 વાળા આટા મારતા હોત. પણ કહેવાનો આશય એ કે એટલી હદ સુધી આપણે ત્યાં આ કેમિસ્ટ્રીનો આ કેમિસ્ટ હતો, આ આલ્કેમિસ્ટ હતો નાગાર્જુન,
આટલી હદ સુધીનો વિકાસ થયો હતો. સાયન્સની ઘણી બધી વાતો છે, પણ તમારામાંના દરેક વિદ્યાર્થીના મનમાં એક સવાલ તો થાય જ, જૂની વાતોનો અત્યારે શું લાભ? એક જમાનામાં અમારા બાપા સિંહ મારતા હતા, પણ હવે આપણે વંદાથી ડરીએ છીએ, તેનું શું? એવો તમારા મનમાં સવાલ થાય કે આપણે ભારતમાં ગમે તેટલા હતા, આજે આપણે કાંઈ નથી. આજે તો આપણે સામાન્ય જ છીએ. આજે તો આપણે હવે અહો શું દુર્લભમ ભારતે જન્મ, અત્યારે તો દુર્લભમ અમેરિકે જન્મ, કારણ કે ત્યાં જન્મ પ્રાપ્ત થઈ જાય તો સિટીઝનશીપ મળી જાય, એવી આ આજની હવે હવાઓ છે. આ બધી જૂની જૂની વાતોથી કંઈ આપણને કંઈ ગૌરવ થાય તેવું નથી. ઊંઘ આવી જાય ઉલટાની ક્યારેક તો, પણ ના, એવું નથી. અબ્દુલ કલામનું એક પ્રવચન તમારે વાંચવા જેવું છે. વી ઇન્ડિયન્સ, એ પ્રવચનનું ટાઇટલ છે વી ઇન્ડિયન્સ. અદ્ભુત છે. 3 વર્ષ પહેલા કે 2 વર્ષ પહેલા ઇન્ડિયા ટુડે મેગેઝિને એક 50 ગ્રેટ મેટર્સ ઓફ ઇન્ડિયા એ નામનો એક ઇન્ડિયા ટુડે મેગેઝિન એક ઇસ્યુ પબ્લિશ કરેલો, ડિસેમ્બરનો ઇસ્યુ, વર્ષાંતે પબ્લિશ થાય ને તે. એ 2 તમે વાંચશો તમને એમ લાગશે કે વી ઇન્ડિયન્સ આર સમથિંગ ગ્રેટ. એક આપણે શાહીબાગ મંદિર અમદાવાદ ખાતે એક પ્રેસ મશીન આપણે ખરીદ્યું, પ્રિન્ટિંગ મશીન. એ પ્રિન્ટિંગ મશીનને ઇન્સ્ટોલેશન કરવા માટે જર્મનથી આવ્યા હતા. આપણે હાઇડલબર્ગ મશીન ખરીદ્યું હતું. એ જર્મનીથી 2 જર્મન્સ એને ઇન્સ્ટોલેશન માટે આવ્યા હતા. એ વખતે જર્મનીમાં પેલી બર્લિન વોલ તૂટી હતી, તાજી તૂટી હતી. બર્લિન વોલ જે સામ્યવાદી જર્મની અને બીજું જર્મની, એ 2 વચ્ચેની બર્લિન વોલ એ તાજી તૂટી હતી. અને એ દુનિયાની એક બહુ જ મોટી 20મી સદીની ઘટના તરીકે એ ઘટના બની. એવા સમય પહેલા 2 જર્મન્સ આપણે ત્યાં આવ્યા હતા. તો એ જ્યારે મશીન ઇન્સ્ટોલ કરતા હતા, પછી સાંજના સમયે સંતો ત્યાં ગયા. પછી સંતોએ ધીમે ધીમે વાત કરી. આ તો બહુ ભાંગ્યું તૂટ્યું ઇંગ્લિશ બોલતા હતા, બહુ સારું ઇંગ્લિશ નહોતા બોલી શકતા. ઇંગ્લિશને એ લોકો એ પછાત ભાષા સમજે છે, અથવા આપણે જેને હરિજન ભાષા કહીએ એ લોકોના શબ્દોમાં, એ એવી પ્રકારની નિમ્ન કોટીની ભાષા. તો આ જર્મન્સ આ ઇન્સ્ટોલેશન કરતી વખતે પેલા સંતોને કહેવા લાગ્યા. સંતોએ કહ્યું કે તમારે ત્યાં તો બર્લિન વોલ તૂટીને હવે તો તમારે તો જોયું કેવું થઈ ગયું જર્મનીનું, તો પહેલાં આવું હતું ને હવે આવું થશે ને હવે તો બર્લિનવાળા એમાં ઘૂસ્યા ને આમ થયું ને તેમ થયું ને બધી વાતો કરી. એટલે પેલા જર્મન્સનું પેલું પાના પકડ બધા લઈને બેઠા હતા, એ પડતા મૂકી અને સંતોને કહેવા લાગ્યા એ કે વી જર્મન્સ વી વિલ રૂલ ઓવર ધ વર્લ્ડ. અમે જર્મનો આખી દુનિયા પર અમે શાસન કરીશું. નાવ ઇન ટેકનોલોજી વી આર રૂલિંગ ધ વર્લ્ડ. અને હકીકત એવું છે, ટેકનોલોજીમાં જર્મન્સ આર રૂલિંગ ધ વર્લ્ડ. પછી એના કે ઇન ધીસ ફિલ્ડ વી આર રૂલિંગ ધ વર્લ્ડ, ઇન ધીસ વી આર રૂલિંગ ધ વર્લ્ડ, એન્ડ ઇન સમ ડે સમટાઈમ્સ વી વિલ રૂલ ધ વર્લ્ડ. વી ધ જર્મન્સ ઊભા થઈ ગયા બેઉ, કામ પાના પકડ કરતા. અને આપણને કોઈ કહે, આપણે કે ભાઈ સાહેબ અમે તો દેશી માણસ, અમે જ્યાં છીએ ત્યાં બરાબર છે. આધુનિક ભારતની આપણને અસ્મિતા નથી. પેલા લોકો કેવી જર્મનીને 2 વખત ભાંગી નાખ્યું, World War I અને World War II ભાંગી નાખ્યું. એટલે કેવું ભાંગી નાખ્યું કે 7 જન્મમાં ઊભું ન થાય એવું આ બધાએ ભાંગી નાખ્યું હતું. પણ તોય ટોપ લેવલ ઉપર અત્યારે પહોંચી ગયા પાછા. 2 વખત ટોપ ઉપર પહોંચ્યા. જાતિ સમાન. આપણે આપણા દેશની વિશેષતાઓ જાણતા નથી. થોડીક વાતો અત્યારે આપણે એ પણ જાણીએ. જૂના જમાનામાં આપણે મહાન હતા તેવું નથી, આજે પણ આપણે મહાન છીએ. કેટલી બધી બાબતોમાં મહાન છે, હું તો થોડીક જ ગણાવીશ. વી આર સેકન્ડ લાર્જેસ્ટ ઇન વીટ પ્રોડક્શન. આખી દુનિયામાં સૌથી વધારે ઘઉંનું ઉત્પાદન કોઈ એક દેશમાં થતું હોય તો એ સેકન્ડ લાર્જેસ્ટ. અને અત્યારે તો લાર્જેસ્ટ થઈ ગયું, કારણ કે આ 3 વર્ષ પહેલાના આંકડા છે. અત્યારે કદાચ આપણે લાર્જેસ્ટ સુધી પહોંચી ગયા છીએ, કારણ કે આપણાના એની વચ્ચેના ફર્સ્ટની આપણી વચ્ચે બહુ નાનો નેગ્લિજેબલ ડિફરન્સ હતો. બીજું કે આપણે દુનિયામાં મિલ્ક પ્રોડક્શનમાં એમાં આપણે સૌથી આગળ છે. ડેનમાર્ક અને આપણે દુનિયામાં સૌથી આગળ મિલ્ક પ્રોડક્શનમાં આપણે આગળ છીએ. રાઈસ પ્રોડક્શન એમાં આપણે સૌથી વધારે આગળ છીએ. આ ઉપરાંત બીજી કેટલીક બાબતોમાં જે ભારતની વિશેષતાઓ છે, એમાં દાખલા તરીકે તમને આશ્ચર્ય થશે કે ભારત એ દુનિયાનું સૌથી મોટું રેલવે નેટવર્ક ધરાવે છે. દુનિયાનું સૌથી મોટું રેલવે નેટવર્ક. ભારત રિમોટ સેન્સિંગમાં પણ પાયોનિયર કહેવાય છે. આપણે ત્યાં પીછા રોટી કરીને વિજ્ઞાની થઈ ગયા, થોડાક સમય પહેલા જ કદાચ એ અવસાન પામ્યા. રિમોટ સેન્સિંગ, આ આકાશમાં જે ઉપગ્રહ છોડીએ ત્યાંથી પૃથ્વીનું જે સેન્સિંગ કરવાનું રિમોટ સેન્સિંગ, એના પાયોનિયર એમાં એ ભારત છે. અને કોઈ પરદેશની સહાયતા વિના આપણે જે કંઈ કર્યું છે, કોઈ પરદેશી સહાયતા વિના આપણે ત્યાં કર્યું છે. અને એના કરતાં પણ વધારે આગળ અનેક બધી બાબતો છે, પણ સમયને લક્ષ્યમાં રાખીને હું જરા હવે વિરામ તરફ જાઉં છું.
કે સૌથી વધારે જે બોર્ડર રોડ્સ કહેવાય, લાર્જેસ્ટ બોર્ડર રોડ્સ 32,800 કિલોમીટર્સ એ ભારતમાં છે. દુનિયાની મોટા મોટી જે આર્મીઝ કહેવામાં, સેકન્ડ લાર્જેસ્ટ આર્મી દુનિયામાં 1.1 મિલિયન સોલ્જર છે આપણે ત્યાં. આટલી મોટી આર્મી દુનિયામાં ક્યાંય નથી. મેં મિલ્ક પ્રોડક્શનની વાત કરી, 78 મિલિયન ટન્સ પર યર, 78 મિલિયન ટન પર યર એ લાર્જેસ્ટ પ્રોડક્શનમાં આપણે છીએ. અને જે મેં આપને રેલવેની વાત કરી, કેટલા ખબર છે? 1,00,000 કિલોમીટરની આપણી રેલવે, 7,000 રેલવે સ્ટેશનો, રોજની 11,000 ટ્રેન્સ ફરે છે આપણી, 11,000 ટ્રેન્સ. અને આ બધાની સાથે સાથે આપણું પોસ્ટ ખાતું આપણે ન ભૂલાય. માત્ર 25 પૈસાનું પોસ્ટ કાર્ડ, અત્યારે 25 પૈસા થાય કે વધ્યા છે કઈ ભાઈ? 25 છે? 50 થયા. એક માત્ર 50 પૈસાનું પત્તું તમે નાખો એ પહોંચે જ. આટલી પોસ્ટની મોસ્ટ કન્ફર્મ સિસ્ટમ ભારત સિવાય દુનિયામાં ક્યાંય નથી. દુનિયામાં સૌથી વધારે પોસ્ટ ઓફિસ ભારતમાં છે. 1.5 લાખ પોસ્ટ ઓફિસ છે ભારતમાં, દુનિયામાં સૌથી વધારે. અને રોજના 10 લાખ મની ઓર્ડર ફરે છે, રોજના. પણ આજ સુધીમાં મિનિમમ મની ઓર્ડર ખોવાયા હોય એવી ઘટના ભારતમાં છે. અનેક બધી બાબતોમાં આપણે આગળ છીએ. આપણી દુનિયામાં ભાષાઓ, ભારતની ભાષાને દુનિયામાં કોઈ પહોંચે નહીં. લેંગ્વેજમાં સંસ્કૃત, મધર ઓફ ઓલ લેંગ્વેજીસ, એ તો બધી અનેક બધી ફિલોલોજીની દ્રષ્ટિએ વાતો પુરવાર થઈ ગઈ છે. પણ સંસ્કૃત ઉપરાંત દુનિયામાં એક ભારત દેશ જ એવો છે કે જ્યાં બીજી 18 ભાષાઓ છે. 18 ભાષા, દરેક ભાષાને પોતાનું ગ્રામર અને દરેક ભાષાને પોતાની લિપિ. તમે તમિલમાં જાઓ તો અલગ એવું કંઈ નવું આવે, તમે કેરલામાં જાઓ તો મલયાલમ અલગ આવે, તમે આંધ્રમાં જાઓ તો ત્યાંની તેલુગુ અલગ આવે, તમે બંગાળમાં જાઓ તો ત્યાંની બંગલા અલગ આવે, ઓરિસ્સામાં જાઓ તો ત્યાંની ઉડિયા અલગ આવે, આસામી જાઓ તો આસામીઝ અલગ આવે, અને હમરાહી ગુજરાતી એ પણ પાછા અલગ. જ્યાં જાઓ ત્યાં એનો પોતાનો ફોન્ટ હોય, એની પોતાની લિપિ હોય, આલ્ફાબેટ. એ કેટલી મોટી વાત કહેવાય. યુરોપની બધી જ ભાષાનો આલ્ફાબેટ એક જ છે, તમને ખબર છે ને? તમે જર્મન લો, સ્પેનિશ લો કે પછી ફ્રેન્ચ લો, એક જ આલ્ફાબેટમાં બિચારા બધા રમ્યા કરે છે. 26 મૂળાક્ષરમાં આમથી આમ ગોળ ગોળ ખાધા કરે છે. આપણા આલ્ફાબેટ દરેકના જુદા. અને બોલી કેટલી ખબર છે? તમે સૌરાષ્ટ્રમાં જાઓ ત્યાં ચ અને સ ના ભેદ વગરની ભાષા બોલાય. અને તમે અમદાવાદમાં આવો તો ચોખલિયા ભાષા બોલાય. પછી તમે ઉત્તર ગુજરાતમાં જાઓ ત્યાં 5 ને પોંચ બોલે ને પાણીને પોણી બોલે, એવી ભાષા તમને સાંભળવા મળે. અહીંયા વલહાડી ભાષા પાછી જુદી હોય, નવહારીની જુદી ભાષા. તમે આગળ તમે બીજી બાજુ જાઓ તો એ બધી ભાષા નથી, એ બધી બોલી કહેવાય, ડાયલેક્ટ્સ કહેવાય. કેટલી ડાયલેક્ટ્સ છે ઇન્ડિયામાં? 1,600 તો આપણે ત્યાં બોલીઓ છે આ ઇન્ડિયામાં. એમ કહેવામાં આવે છે કે તમે એક ભાષા વિકસાવો, એનો અર્થ એમ કે તમારે ત્યાં બુદ્ધિશાળી માણસો વસતા હોવા જોઈએ. આપણે ત્યાં આટલી બધી ભાષાઓ છે, કેટલા બુદ્ધિમાન પડ્યા છે, તમે આગળ વિચારજો શાંતિથી. અને આ બધાની સાથે સાથે એક બહુ જ મોટી આનંદની વાત તો તે છે કે આપણે ત્યાં શૌચાલયની ચેન પણ દુનિયામાં મોટી છે. ધ લાર્જેસ્ટ શૌચાલય ચેન જેને કહેવાય એ સુલભ શૌચાલય આવે છે ને. 1 મિલિયન શૌચાલયો છે. કેટલા? 10 લાખ શૌચાલયોની સિસ્ટમ છે આખી. દુનિયામાં કોઈ શૌચાલયની આવી સેવા કરતું નથી. ગમે ત્યાં જવું ત્યાં તમારી રીતે કરો. આ કોઈ એક ટાઇટલ હેઠળ. તો આવી અનેક બધી વાતો છે. ભારતની વિશેષતાઓ પણ અનેક છે. લાર્જેસ્ટ પેનેન્સ્યુલા, દુનિયામાં સૌથી વધારે દરિયા કિનારો મોટા આપણે ત્યાં. લાર્જેસ્ટ રેઇનફોલ આપણે ત્યાં. એક કોઈ દેશ એવો હોય કે જ્યાં બરફ વર્ષા પણ થતી હોય, જ્યાં રેઇનફોલ પણ સૌથી વધારે થતો હોય, જ્યાં રણ પણ હોય, જ્યાં દરિયા કિનારો પણ હોય, જ્યાં જંગલ પણ હોય, જ્યાં રેઇન ફોરેસ્ટ પણ હોય. એક જ દેશની ભૂમિ પર આટલી બધી વેરાયટી હોય તો ઇન્ડિયા સિવાય દુનિયામાં ક્યાંય નથી. ભારતમાં જ બધી જ વિશેષતાઓ તમને મળે. તમે આ બાજુ આવો રાજસ્થાન તો તમને ત્યાં રણ જોવા મળે. અને રાજસ્થાન છોડીને તમે ઉત્તરમાં થોડાક જ આગળ જાઓ, થોડાક કિલોમીટર, તમને શિમલામાં બરફ પણ જોવા મળે. અને થોડાક તમે આમ ઈસ્ટમાં જાઓ તો તમને રેઇન ફોરેસ્ટ જોવા મળે, જે ટ્રોપિકલ કન્ટ્રીઝમાં આફ્રિકામાં જોવા મળે એવા રેઇન ફોરેસ્ટ, ડેન્સ રેઇન ફોરેસ્ટ પણ જોવા મળે. લાર્જેસ્ટ પેનિન્સ્યુલા સહિત બધું આપણે ત્યાં. એમ કહેવામાં આવે છે કે દરેક સ્કિનના માણસો તમને ભારતમાં જોવા મળે. તમે ઇંગ્લેન્ડમાં તમે જાઓ ને તો ધોળિયા જ દેખાય,
બરાબર છે, આપણા જેવા ત્યાં જઈને વસ્યા હોય અલગ બાબત છે, પણ ત્યાં પેદા થયેલી જે મૂળ પ્રજા એ ધોળિયા જ. આપણે તો ત્યાં એવા ઉજળા ફેર પણ મળે અને રંગ જાય તો પૈસા પાછા એવું પણ મળે. એટલે સ્કિનના ટેક્સચર્સ પણ કેટલા બધા જુદા જુદા. ફેસીસ ઓફ ઇન્ડિયા એના ઉપર એક એક્ઝિબિશન થયેલું, તમને કદાચ ખબર નહીં હોય, પણ ફેસીસ ઓફ ઇન્ડિયા વર્લ્ડ ફેરમાં અમેરિકામાં ન્યુયોર્કમાં થયેલો. એમાં ફેસીસ ઓફ ઇન્ડિયા, આટલા બધા વેરાયટીઝ ઓફ ફેસીસ ક્યાં મળે? અને એમ કહેવાય છે ધ મોસ્ટ બ્યુટીફુલ પર્સન્સ એ પણ ભારતમાં જન્મે છે. દુનિયાના સૌથી વધારે સૌંદર્યશાળી માણસો પણ ભારતમાં જન્મે છે. અને કલા અને કૌશલ્ય તો બાકી રહી ગયા. સંગીત, કેટલા રાગ અને રાગીણીઓ, તમે વાદ્યો જુઓ, કેટલા વાદ્યો આપણે ત્યાં. પશ્ચિમમાં એક જ વાયોલિન, એક જ વાદ્ય વાયોલિન બિચારા પાસે. અને પછી ધીમે ધીમે થોડાક હમણાં મોડર્ન બધા નીકળ્યા, પણ મૂળ તો એ લોકો પાસે બિચારા પાસે વાયોલિન. એને કંઈ પણ થાય એટલે એ 25-50 જણા એકારે વાયોલિન મંડી પડે અને તમને કોન્સર્ટમાં ભેગા લઈ જાય. અને પછી એક જ પ્રકારનો બોંગો વાગે. આપણે ત્યાં તો ઘાવાન ઘર કો, દેશી શબ્દોમાં કહે તો. ત્રણેયમાં કેટલા પ્રકારના વાદ્યોની શોધ થઈ છે. એક એક વાદ્યના જુદા જુદા ટોન. તમે સારંગી સાંભળો તો સારંગી તમને એ ભાવાત્મક એક વાદ્ય કહેવાય, તમને ભાવનાઓમાં ખેંચી જાય. તમે મોરલી સાંભળો તો મોરલી તમને એક રોમેન્ટિક મૂડમાં લઈ જાય. તમે સિતાર સાંભળો તો તમને ડિવિનિટી તરફ ખેંચી જાય. પખવાજ એનો જુદો ટોન, તબલા એનો જુદો ટોન, ઢોલક એનો જુદો ટોન. કેટલા બધા પ્રકારના જાત જાતના કેટલા બધા પ્રકારના વાદ્યો. અને ગાયકીમાં આપણે ત્યાં જે રાગ રાગીણીઓ છે એમાં દીપક રાગ, હવે આ ઉદાહરણ હજુ સુધી નજરે આપણે ક્યાંય જોયું નથી, પણ એટલી હદે ભારતના ઉસ્તાદો હતા કે જે દીપક રાગ ગાય અને સામે તમે ખાલી દીવાની વાટ ઘીમાં બોલેલી મૂકી રાખી હોય તો ત્યાં દીવો પ્રગટી જાય. એટલી હદે દીપક રાગના ગાનારામાં તાકાત હતી. એટલી હદે એના ગળામાં તાકાત હતી. એ રાગ ગાવામાં કે જો માલકોંસ રાગ ગાતો હોય, એ જો એ પેલો વરસાદી ઋતુનો વર્ષાનો કોઈ રાગ ગાતો હોય તો આકાશમાંથી ચોક્કસ વાદળા વરસે, એવી એની પાસે તાકાત હતી. જબરજસ્ત. તો આ પ્રકારની આપણી ભારતીય કલા, કૌશલ્ય, આર્ટ. તમે કોઈક વખત અજંટા ઇલોરાના મંદિરો જોઈ આવજો, કોઈક વખત તમે કોનાર્કનું એકાદ મંદિર જોઈ આવજો, કોઈક વખત જો ચાન્સ મળે તો કંબોડિયાનું મંદિર જોઈ આવજો. આર્ટમાં દુનિયાની કોઈ શક્તિ ભારતની તોલે ન આવી શકે એવી ભારતની શિલ્પકલા, એવી ભારતની સ્થાપત્ય કલા હતી. આપણે માટે આનંદની વાત એ છે આ બધો જ વારસો, ભૂલાઈ ગયેલો વારસો જતો રહ્યો એમ રડતા રડતા લોકો આપણે. પણ આપણી વચ્ચે એક મહાપુરુષ પ્રગટ્યા, પૂજ્ય પ્રમુખ સ્વયંરાજ. એને એ બધો જ વારસો એ પાછો જીવન કર્યો. દિલ્હી અક્ષરધામમાં આ બધો જ વારસો, શિલ્પનો વારસો, સ્થાપત્યનો વારસો, કલાનો વારસો અને આ બધા વિજ્ઞાનના વારસાને ત્યાં પુનર્જીવિત કર્યો. બીજી ઘણી બધી વાતો બાકી છે ત્રીજા સેશનમાં. ત્યાં સુધી સૌને જય સ્વામિનારાયણ.